વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, ત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બાબા રામદેવની પતંજલિ આયુર્વેદિક સામે એક પછી એક કાનૂની અડચણો આવી રહી છે। હવે કપૂરની પ્રોડક્ટ સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ આ એક્શન લેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખરેખર હાઈકોર્ટમાં પતંજલિ આયુર્વેદિક સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘનનો કેસ દાખલ થયો હતો। આ કેસમાં કપૂર પ્રોડક્ટ સાથે સંકળાયેલો હતો। 30 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે પતંજલિ સામે કપૂરની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો। વચગાળાની અરજી દ્વારા કોર્ટને જાણકારી મળી કે પતંજલિ આદેશનું ઉલ્લંઘન કર્યું છે। તાજેતરમાં કેસમાં સુનાવણી જસ્ટિસ આર.આઈ. સાંગલાએ કરી હતી। તેમણે નોંધ લીધી હતી કે પતંજલિએ જાતે જ ઓગસ્ટમાં આદેશ જારી થયા બાદ કપૂરની પ્રોડક્ટ્સનો સપ્લાય કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટના આદેશે કહ્યું કે પક્ષકાર નંબર 1 તરફથી 30 ઓગસ્ટ 2023ના રોજ પ્રતિબંધના આદેશનું વારંવાર ઉલ્લંઘન કોર્ટ સહન નહીં કરે। કોર્ટે પતંજલિ આયુર્વેદિકની આદેશ જારી થવાના એક સપ્તાહમાં 50 લાખ રૂપિયા જમા કરાવવાના કહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।